નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ખૂનના ગુનાને લઈ ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। કડી પોલીસ દ્વારા આ બનાવના આરોપીઓને ઝડપી પાડી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી। વિશેષ ક્રાઇમ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। વિગતની અંદર એવું છે કે કડી પોલીસ સ્ટેશનના આદિંદ્રા મુકામે શનિ પ્રવીણભાઈ રાવળને તારીખ 1/4ના રોજ એક વિડીયો કોલ આવે છે, જે એમના કૌટુંબિક શાળીમાં હોય છે, જે પરણિતા હોય છે, અને એમને થોડ મુકામે બોલાવવામાં આવે છે। એમની સાથે એમને સંબંધ હતો અગાઉ પણ, જેના અનુસંધાનમાં શનિભાઈ ત્યાં જાય છે। ત્યારબાદ શનિભાઈ પરત ના આવતા ઘરના લોકો તપાસ કરતા એમને આવી હકીકત જણાય છે કે આ પરણિત સાળી સાથે શનિભાઈ થોડ મુકામે મળવા ગયેલા છે અને ત્યારબાદ પરત આવે નથી। એ લોકો દ્વારા પરણિતા સાળીનો સંપર્ક કરી વધારે પૂછતા સાળી એવું જણાવે કે હા, થોડ મુકામે અમે સનીને બોલાવે, ત્યાં અમે નાસ્તો કરે। ત્યારબાદ અગાઉના પ્રેમ સંબંધનો રેમ રાખીને એમના પતિ અને જેઠ સાથે એક પિકઅપ ગાડીની અંદર સનીને લઈ જઈ અને અમારા ખેતરની વાડીમાં સીમમાં લાવેલા અને ત્યાં એને સમજાવી અને પછી એમના પતિ અને જેઠે એમને આગળ તરફ મોકલી આપે છે અને હવે ભવિષ્યમાં ક્યારે આની સાથે સંબંધ રાખવાનો નથી, એવી હકીકત જણાવે। ત્યારબાદ પણ પરિવારજનોને શરૂઆતમાં એવું લાગેલું કે આ બંને જણા ભાગી ગયેલા હોય, પરંતુ એમની સાડી મળેલ અને ન આવતા શનિ ન આવતા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને જાણવાનું નોંધી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરે અને વિવિધ ટીમ બનાવી અને શોધવાના પ્રયત્નો શરૂ કરે। એની અંદર સુરેન્દ્રનગરના લખતર પોલીસ સ્ટેશનની અંદરથી પણ આ જ પ્રકારની એક લાશ વર્ણનવાળી મળી આવે એની જાણ થતાં પરિવારના સભ્યોને લઈને ત્યાં જઈને તપાસ કરતા આ લાશ શનિની પરિવારજનોને ઓળખી બતાવી અને ત્યારબાદ એમની સાળીની ફરીથી પૂછપરછ કરાવતા પોલીસ દ્વારા પૂછપરછ કરતા સાળી હકીકત જણાવે કે 1 તારીખે એમના પતિ, એમના જેઠ, પતિ રમેશભાઈ રાવળ, જેઠ જયંતિભાઈ રાવળ તેમજ સુનિલભાઈ રાવળ જે એમના ભત્રીજા છે, એમને શનિ અને આ સાળી સાથેના પ્રેમ સંબંધનો વહેમ રાખી શનિને પાઠ ભણાવવા માટે થઈ પરણિતા મારફતે શનિને થોડ મુકામે બોલાવી ત્યારબાદ પિકઅપ ડાલાની અંદર બળજબરીપૂર્વક શનિને લઈ જઈ અને ખેતરમાં સીમમાં લઈ જઈ અને માર મારે છે, એવી હકીકત જણાતા બાકીના પતિ રમેશભાઈ રાવળ તેમજ જયંતિભાઈ રાવળને પોલીસે હસ્તગત કરી પૂછપરછ કરતા સમગ્ર ઘટના એવી હતી કે 1 તારીખે પતિ રમેશભાઈ રાવળ, જે જયંતિભાઈ રાવળ તેમજ સુનિલ રાવળ આ શનિભાઈને થોડ મુકામેથી બળજબરીપૂર્વક પિકઅપ ડાલામાં નાખી પોતાના ગામની સીમ સાંકળની સીમમાં માર મારી અને મૃત્યુ નિપજાવી તેમજ લાશના પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને કેનાલમાં ફેંકી એવી હકીકત જણાય છે। અત્યારે કડી પીઆઈ રબારીનાઓ તપાસ ચલાવી રહ્યો છે। આરોપી હસ્તગત કરી લીધા છે, અટક કરી લીધા છે। અત્યારે આરોપી હસ્તગત કરેલા છે અને હથિયારની અંદર લાકડાના દંડાનો ઉપયોગ કરેલો એવું અપરાધીઓ જણાવે છે। સાથે જે પિકઅપ ડાલું આની અંદર ઉપયોગ થયો છે એ પિકઅપ ડાલું પણ એમને ધોઈ નાખેલું, એ પણ પોલીસે કબજે કરેલું છે। હવે એફએસએલને સાથે રાખી સ્થળ વિઝિટ કરી વાહનની અંદર જેટલા પણ પુરાવા મળશે એ તમામ પુરાવા મેળવવામાં આવશે। પીએમ રિપોર્ટ અત્યારે પેન્ડિંગ છે, છતાં પણ અત્યારે જે આરોપી છે એ રીતની હકીકત જણાવે છે કે એ મૃત થતાં એને લાશ ફેંકી છે, છતાં પણ પીએમ રિપોર્ટ આવેલા વધારે વિગત જણાવે છે। અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ 3 આરોપીની હકીકત મળેલ છે, જેમાંથી 2 આરોપીને પોલીસે અટક કરી લીધા છે। એક આરોપી સુનિલભાઈ રાવળ અત્યારે ફરાર છે, જેને પણ પકડવા માટે ટીમ રવાના થઈ